ખેડૂતોએ પિયત આપવાનું ચાલુ કર્યું। જો થોડા દિવસ વરસાદ ન આવે તો પાક સુકાઈ જશે એવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ચાલુ વર્ષે વાવેતરના લાંબા દિવસો બાદ પણ વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત છે। ખેડૂતોના મતે હાલ પૂરતા પ્રમાણમાં વરસાદની જરૂરિયાત છે। આગામી થોડા દિવસમાં વરસાદ નહીં વરસે તો આગોતરી વાવેલી મગફળી સુકાઈ જશે અથવા તો સુકારા નામનો રોગ આવી શકે છે। કેટલાક ખેડૂતોએ પિયતની સુવિધા હોવાથી ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિથી પિયત આપવાનું ચાલુ પણ કરી દીધું છે। 5-10 દિવસ में આવી જાય તો હવે તો એ લોકો કહે કે ભાઈ ચોમાસું પાછું ઉડાન ત્યાંથી ભરી લીધું નવસારી બાજુથી ને ચોમાસું પાછું મોડું પડશે એના કારણે અમે હલવાઈ ગયા। ખેડૂતના માઠા દિવસો આવીએ પાણીની વ્યવસ્થા છે નહીં। આજ 2 દી થઈ ગયા પણ વરસાદની વાટ જોઈને બેઠા છે। કૂવામાં પાણી ઓછા થઈ ગયા, પાણી પાવું કેમ? જે આખી સિસ્ટમ છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા જે આનું અવલોકન કરવામાં આવી રહ્યું છે કે હવે થોડુંક ચોમાસું 8-10 દિવસ લેટ થશે, એટલે કે 24-25 તારીખ આજુબાજુ વરસાદ થવાની શક્યતાઓ છે। તો મારી ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જ્યાં પાણીની સગવડ હતી એ લોકોએ આ વાવેતર કર્યું છે, પરંતુ હવે જો કોઈ પ્લાનિંગ કરતા હોય તો ખાસ કરીને કોરાની અંદર વાવવાનું મુલતવી રાખવું જોઈએ। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના પરિસરમાં તબીબ યુવતીએ કરેલા આપઘાત મામલે પીઆઈ બીકે ખાચરની પૂછપરછ કરવામાં આવી। પૂછપરછમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા મારફતે પીઆઈ યુવતી સાથે સંપર્કમાં આવેલા। વર્ષ 2022થી તેઓ એકબીજાના સંપર્કમાં હતા। સમગ્ર મામલે હજુ પણ પીઆઈની પૂછપરછ થઈ શકે છે। પીઆઈ ખાચર પાસેથી કેટલાક ડિવાઇસ જપ્ત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। તબીબ યુવતીના આપઘાત બાદ સુસાઇડ નોટ મળી આવી, જેના આધારે પીઆઈ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો હતો, જેને લઈ પીઆઈ ખાચર કેટલાક સમયથી નાસ્તા ફરતા હતા અને બાદમાં તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા। ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી। પીઆઈ ખાચરના નિવેદનની એની પ્રક્રિયા ચાલુ છે અને એમના દ્વારામાં જે હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તપાસનો વિષય છે। એટલે એમના વર્ષ આશરે 2022થી એમની સાથે કોન્ટેક્ટમાં હતા અને ત્યારથી એ જે વિક્ટિમ છે એમને ઓળખતા હતા। મનપાની સામાન્ય સભામાં શાસક પક્ષના કોર્પોરેટરોએ જ બાયો ચઢાવી। વોર્ડ નંબર 16ના ભાજપ કોર્પોરેટર સ્નેહલ પટેલે પાણી મુદ્દે રજૂઆત કરી। આ દરમિયાન મેયર અને ચેરમેન સભામાંથી નીકળી જતા કોર્પોરેટર સ્નેહલ પટેલ નારાજ થયા હતા। સ્નેહલ પટેલનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી તેઓ રજૂઆત કરી રહ્યા છે। વોર્ડ નંબર 16ના 70% વિસ્તારમાં પાણીની સમસ્યા છે। પાણી મુદ્દે મહિલાઓની વેદના મહિલા મેયર નહીં સાંભળે તો બીજું કોણ સાંભળશે, એવા સવાલો પણ સ્નેહલ પટેલે ઉઠાવ્યા। જો કે આ તરફ મેયરે તબિયત સારી ન હોવાથી સભામાંથી બહાર આવી ગયા હોવાનું જણાવ્યું। તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી પણ આપી। મેન તો પાણીનો ઇસ્યુ હતો। મારા વિસ્તારમાં અમારી બહેનો ખૂબ પાણીથી તરસે છે અને કેટલી બધી વાર અમે રજૂઆત કરીએ છીએ, પાણીનો કોઈ નિકાલ આવતો નથી। છેલ્લા 3 વર્ષથી તો અમે કાઉન્સિલર છીએ જ અને આજે અમે વાત કરી ત્યારે મેયર પોતે બહાર નીકળી ગયા છે। મહિલા મેયર છે તો એમને પાણીની ગંભીરતા તો હોવી જ જોઈએ, કારણ કે અમારી મહિલાઓ પાણીથી તરસે છે। જે તે પાણીના અધિકારી છે તેમના દ્વારા એ વિસ્તારની દરેક સોસાયટીમાં જઈ ઘેર જઈ અને પાણીના કેટલું પ્રેશર છે બધું જ ચેક કરવામાં આવ્યું હતું અને હજી પણ આગળ તકલીફ હશે એવું કંઈ હશે તો આગળ ફરી બીજી એની અંદર એની ડીપમાં જઈ અને જે કામગીરી કરવાની થતી હશે ચોક્કસ કોર્પોરેશન કામગીરી કરી જ રહ્યું છે। આગ કાંડમાં મનપાના પકડાયેલા વધુ 2 અધિકારીના રિમાન્ડ મંજૂર કરાયા છે। કોર્ટે અધિકારીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે રાજકોટ આગકાંડમાં મનપાના વધુ 2 અધિકારી પકડાયા છે, જેમને બંને અધિકારીઓના 5 દિવસના રિમાન્ડ છે। કોર્ટે બંનેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એટીપી રાજેશ મકવાણા, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની ધરપકડ કરાઈ હતી। પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા, જોકે અસલી રજિસ્ટર સગેવગે કરવાનો તેના ઉપર આરોપ હતો। આરએમસીના ટીપી શાખામાં ખોટું રજિસ્ટર બનાવવાનો પણ આરોપ છે। રાજકોટમાં સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની ફરિયાદ। 2 સ્વામી સહિત 3 સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે। ખીરસરા ઘેડિયા ગામના ગુરુકુળના 2 સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ થઈ છે। મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે। 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતું હોવાનો પીડિતાનો આરોપ છે। ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે।
સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે। સ્વામી ધર્મ સ્વરૂપદાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી। મહિલાએ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે। તો ગુરુકુળના 2 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ। ન્યૂઝ 18ની ટીમ જ્યારે ગેસ્ટ હાઉસ પર પહોંચી ત્યારે સ્વામીના પાપલીનાના સ્થળ પર તમામ પ્રકારની હકીકતોથી જાણકારી મેળવી હતી। ન્યૂઝ 18ની ટીમ પહોંચતા જ રૂમનો ગેટ બંધ કરી દેવાયો અને ખોલવા માટે કોઈ તૈયાર નહોતું। જિલ્લાના ભાયોદરની વાત કરીએ, ભાયોદરમાં ખીરસરા ગામમાં જે ગુરુકુળ આવેલ છે તેને લઈને એ સંતો વિરુદ્ધ જે રાજકોટના અંદરમાં મહિલા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે દુષ્કર્મી, તેને લઈને હાલ ભાયોદર પોલીસ પીએસઆઈ અને પીઆઈ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ગુરુકુળમાં। અત્યારે આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે અત્યારે જે આ રૂમ છે તે રૂમ અત્યારે સ્વામીનો રૂમ છે અને આ રૂમને છે ને લોક મારવામાં આવ્યો છે, અંદરથી લોક મારવામાં આવ્યો છે। મીડિયા આવતા અત્યારે જે સ્વામી અત્યારે રફુચક્કર થઈ ગયા, ગાયબ થઈ ગયા અને લોકોને અંદરથી લોક મારવામાં આવ્યો છે। બીજો આ સામેની સાઈડમાં જે રૂમ છે તેના આપણે દ્રશ્ય બતાવીશ કે આ રૂમ છે તે રૂમનો દરવાજો ખુલ્લો છે। અહીંયા અંદરનો રૂમ છે તે બંધ રાખવામાં આવ્યો છે। અંદરમાં કોઈ હોય એવો અહેસાસ થઈ રહ્યો છે, એવો અવાજ આવી રહ્યો છે, છતાં અંદરથી ખોલવામાં નથી એવો મીડિયા આવતા અત્યારે સ્વામી તો રફુચક્કર થઈ ગયા, પણ અંદર ટ્રસ્ટી છે તે ટ્રસ્ટી બી ગાયબ થઈ ગયા છે અને ખાલી અત્યારે હોસ્ટેલ ખાલી છે। બીજી તરફ વાત કરીએ જે રીતે જે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી તેને લઈને હાલ આરોપી છે તે આરોપી અત્યારે ચક્રો ગતિમાન કરવામાં આવે છે અને ભાયોદર પોલીસ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, ભાયોદર, ખીરસરા। આ બાબત અમે કાંઈ જાણતા નથી અને એ ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી। કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી। હવે તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી, તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે ના, અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી। આ ખરેખર તો હોવું ન જોઈએ। જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ। એ હકીકત જ એ છે। એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી। કેટલો સમય થયો? એના ઘણા વર્ષ થઈ ગયા। એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે। બાદમાં દાસ ખમણની ફરી એક વખત વિવાદિત અને બેદરકારી સામે આવી છે। સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નીકળી ગઈ। પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેની જે બ્રાન્ચ આવેલી છે ત્યાંની આ ઘટના છે। ગ્રાહકે હેલ્થ વિભાગમાં આ અંગે ફરિયાદ પણ આપી છે। અગાઉ પણ દાસ ખમણની બેદરકારી છતી થઈ હતી। દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પગલાં પણ લેવાયેલા છે। તો અમદાવાદમાં દાસ ખમણની ફરી એકવાર બેદરકારી સામે આવી છે। સેવ ખમણીની ચટણીમાં જીવાત નીકળી। પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસે આવેલી બ્રાન્ચની આ ઘટના છે। ગ્રાહકે હેલ્થ વિભાગમાં આ અંગે ફરિયાદ પણ આપી છે। આ પહેલા પણ દાસ ખમણની બેદરકારી સામે આવી ચૂકેલી છે, જ્યાં દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પણ પગલાં લેવામાં આવ્યા હતા। તો અમદાવાદમાં સ્વાદના રસિયાઓ સાવધાન રહેજો। આ તસવીરો જોઈ શકો છો આપ, જ્યાં સેવ ખમણીની આ પ્લેટ છે અને તેમાં એક જીવાત તમે જોઈ શકો છો। સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, આ જે દાસ ખમણમાં સેવ ખમણીની ચટણીમાં જીવાત નીકળી છે, ગ્રાહકે શું કહ્યું અને દાસ ખમણીના જે સંચાલક છે બ્રાન્ચ પર હાજર હતા એમણે શું કહ્યું? પંકજ, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે કોઈને કોઈ જે વાનગીઓ હોય તેમાં આ પ્રકારના કીડા મારવાનો જે મામલો છે તેમાં આજે સવારની આ જે ઘટના છે તે ઘટના સામે આવી છે। આ ઘટના પાલડી બ્રાન્ચની છે। બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક જીવાત સામે આવી હોય અને તે ફરિયાદ હેલ્થ વિભાગમાં ગ્રાહકે કરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે। હાલ તો ખાસ કરીને આ પ્રકારની જે બેદરકારી છે તેમાં દાસ ખમણ તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવશે તેની સાથે પાલડી બ્રાન્ચની જે ઘટના છે તો એ ઘટનાની અંદર પણ જ્યારે ગ્રાહક ગયા હતા તેમની સાથે વાતચીત કરી હતી કે આ પ્રકારનો જે જીવાત છે તે મળી આવી છે, તો તેમનો જવાબ જે છે તે પણ સામે આવશે। હાલને પૂરતા ખાસ કરીને ગ્રાહકે હેલ્થ વિભાગને આ પ્રકારની જાણ કરી છે અને આગામી સમયની અંદર હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે। આખા આઉટલેટની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ખાસ કરીને જો જરૂર પડશે તો આઉટલેટને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરશે, દંડ પણ ફટકારવામાં આવશે। પંકજ જી દીપિકા, આભાર માહિતી આપવા માટે।
સીલિંગ કાર્યવાહી અને દોષનો ટોપલો અધિકારીઓ પર. સીલિંગ કાર્યવાહી સામે બોલ્યા સુરત પૂર્વના ભાજપ એમએલએ. સીલિંગ કાર્યવાહી સામે અધિકારીઓ પર વરસ્યા એમએલએ. તેમણે કહ્યું કે માલખાય અધિકારી અને મારખાએ ચૂંટાયેલો પ્રતિનિધિ. સુરત પૂર્વ એમએલએ અરવિંદ રાણાએ કહ્યું છે કે સુડા વિસ્તારના 82 એકમોને સીલ કરાયા છે, પરંતુ સુડામાં બીયુ મંજૂરી વગર ચાલતા યુનિટોની જવાબદારી કોણ નક્કી કરશે? સુડા અધ્યક્ષ તરીકે મનપા કમિશનરની નિયુક્તિ થઈ છે અને સીલિંગ કાર્યવાહી બાદ લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આવે છે ત્યારે તેમનો આક્રોશ હોય છે. કમિશનરે આવા અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ એવી વાત કરી એમએલએએ કહ્યું છે કે માલખાય અધિકારીઓ અને મારખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હવે આ સુરતમાં નહીં ચાલે. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ. એક પણ પગલાં લીધા નથી અને 82 મિલકતોને જયારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફટીની સુવિધા નથી એમ કરીને મિલકતો સીલ મારી છે, ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ, કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જયારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે, જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી, કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે, કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે, જયારે લાવતા નથી ત્યારે માલખાઈ અધિકારી અને મારખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી. રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી આપી છે. અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પણ રોડ પર ભર્યો હતો જનતા દરબાર અને પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો. તો માણાવદરના ધારાસભ્ય ફરી એકવાર મેદાને આવ્યા છે અરવિંદ લાડાણી, કારણ કે જે ગામ છે આસપાસના તે પાણી વગર તરસ્યા છે. પાણીની લાઈન તૂટી છે અને કામગીરી ન થાય ત્યાં સુધી તેમણે રસ્તા પર બેસવાની ચીમકી આપી છે. મીતડી અને કોઠારિયા ગામ વચ્ચેની પાણી પુરવઠાની લાઈન તૂટી ગઈ છે અને 9 દિવસથી આસપાસના ગામો પાણી વગર વલખા મારી રહ્યા છે. ત્યારે પાણીની લાઈન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર જ બેસવાની અરવિંદ લાડાણીએ ચીમકી આપી છે. અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે આ કામગીરી ક્યાં સુધીમાં પૂરી થાય છે તે હજુ સ્પષ્ટ નથી થયું. ગઈકાલે પણ રોડ પર તેમણે જનતા દરબાર ભર્યો હતો. પાલિકા સામે અરવિંદ લાડાણીએ આક્ષેપો કર્યા હતા કે પાલિકામાં જે ભંગાર વેચવામાં આવ્યું તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એવો તેમણે આક્ષેપ કર્યો હતો. અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો અને એ દરમિયાન ચીફ ઓફિસર સાથે ન્યૂઝ 18એ વાતચીત પણ કરી હતી. ત્યારે તેમણે પણ સ્વીકાર્યું હતું કે અગાઉના જે ચીફ ઓફિસર છે તેમની સામે જે ભૂલ હતી અને તે આક્ષેપો તેમની સામેના હતા. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. આજની તસવીર કે જ્યાં પાણીની લાઈન તૂટી છે ત્યાં અધિકારીઓ અત્યારે રિપેરિંગ કરવા માટે પહોંચ્યા છે. બીજી તસવીર પાલિકા સામે ગઈકાલે તેમણે ધરણા કર્યા હતા, ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને બંને તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. અરવિંદ લાડાણી ફરી એકવાર મેદાને છે. કાગડાપીઠ વિસ્તારમાં 1 કિલો સોનાના દાગીનાની લૂંટના કેસમાં એક મોટો ખુલાસો થયો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે લૂંટના કેસનો ફરિયાદી જ આરોપી છે. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરતા લૂંટની ખોટી કહાનીનો ભાંડાફોડ થયો. ફરિયાદી ધર્મ ઠક્કરે તેના 2 મિત્રો સાથે મળીને નકલી લૂંટનો પ્લાન બનાવ્યો. નકલી લૂંટનો ફરિયાદી ધર્મ ઠક્કર માણેક ચોકથી 1 કિલો સોનું લઈને નીકળ્યો હતો. આ પછી તેને ત્યાંથી ગીતા મંદિર નજીક પહોંચીને ત્યાં ઉભેલા 2 મિત્રોને સોનું આપી દીધું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે અમદાવાદથી. નવીન, શું કારણ હતું કે તેણે જ ફરિયાદી પોતે જ આખો લૂંટનો તરકટ રચ્યું? પંકજ, ફરિયાદી જે હતો ધરમ ઠક્કર, તે માણેક ચોકથી સોનું લઈને નીકળ્યો હતો અને તે અસરફી જ્વેલર્સમાં નોકરી કરતો હતો. તે જ્વેલર્સના દુકાને આ સોનું પહોંચાડવાનું હતું, પરંતુ તેને રૂપિયાની જરૂરિયાત હતી. હવે તેને રૂપિયાની કેમ જરૂરિયાત તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ધરમ ઠક્કરને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેને 2 મિત્રોને સાથે રાખી અને તે પ્લાન મુજબ તે નીકળશે અને ત્યારબાદ તેને લૂંટી લેવામાં આવે એ પ્રકારનું તરકટ રચ્યા બાદ તેને પોતે લૂંટની ઘટનાને અંજામ આપ્યો મિત્રો સાથે અને ત્યારબાદ પોલીસે જાણ કરી છે. હવે પોલીસ જે પૂછપરછ કરી રહી છે કે આ લૂંટ પાછળનું કારણ શું છે. આ જે આરોપી ધરમ ઠક્કર છે તે ક્યાં દેવું હતું કે કંઈક અન્ય મજબૂરી હતી જેના કારણે તે આ ઘટનાને અંજામ આપ્યો છે, તે પૂછપરછ સામે આવી શકે તેમ છે. જી નવીન, જે બે મિત્રો છે તેના શું તેમની પણ ધરપકડ કરાઈ છે? બિલકુલ, 3ની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસની અંદર ધરમ ઠક્કર અને જે બંને આરોપીઓ છે
આરોપીઓ છે કે જે લોકોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો એ ત્રણેય લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્રણેય લોકોની પકડી પાડવામાં આવ્યા છે અને હવે પોલીસ જે છે ટૂંક સમયમાં અન્ય જે ખુલાસાઓ છે કે કેમ 1 કિલો સોનાની લૂંટ કરવામાં આવી હતી અને તેની પાછળનું કેટલું કમિશન હતું, આ બંનેને કેટલા મળવાના હતા અને કયા પ્રકાર આખું પ્લાનિંગ કર્યું હતું તે તમામ તપાસ કરવામાં આવી રહ્યું છે. જી નવીન, આભાર માહિતી આપવા માટે.